જેમ પંજાબના ખેડૂતોને આ સરકાર જે મદદ કરી એમ પંજાબની સરકારે પણ આ મદદ કરવી જોઈએ. પણ અત્યારે જે મારો મુદ્દો છે કે અત્યારે જે સરકાર છે એ તો હવે સર્વેના આદેશ આપ્યા, સર્વેના વગેરે નાટક ચાલે છે અત્યારે. એટલે ભાજપ છે એની પણ ક્યાંય એવી જાહેરાત કરી કે ચલો અમે 13,000 કરોડ રૂપિયા છે ગુજરાતના જ્યાં નુકસાન થયું એમાં ફાળવીએ, કોઈ રકમની જાહેરાત થઈ? ટેકાના ભાવે કેટલા ટાઈમથી હું લડી રહ્યો છું, ટેકાના ભાવે આ મુદ્દો તો અત્યારે ચાલે છે. પણ એટલે ગુજરાતના ખેડૂતોને અત્યારે કોઈ ઠોસ મદદ મળે એવું પગલું તો હજુ સુધી ગુજરાતની સરકાર તરફથી લેવાયું નથી. એટલે મને એક અપેક્ષા હતી કે પંજાબથી મુખ્યમંત્રી આવે છે તો જેવી રીતે ગુજરાતની સરકારે ત્યાં પૂર આવ્યું અને ત્યારે પંજાબને મદદ કરી હતી એવી રીતે પંજાબના જે મુખ્યમંત્રી છે એ ગુજરાત આવીને આવી કોઈ જાહેરાત કરશે. પણ આવી કોઈ જાહેરાત છે એ પંજાબના મુખ્યમંત્રી કરી નથી. એટલે આજે હું આમ તો દુઃખી છું. આજે હું મારા બે શબ્દમાં એટલું કહી શકું કે એક નાગનાથ અને બીજો સાપનાથ. એક કોબરા સાપ હોય એક રતનભાઈ પર હોય પ્રદીપભાઈ, બંનેમાંથી ગમે એ કરે આપણે તો ઝેર જ ચડવાનું ને. આ બધા જ જો રાજનીતિ કરવી છે તો ખેડૂતોનું શું? ખેડૂતના ક્યાંથી ન્યાય થશે? ચાલુ સરકાર આપ્યું નથી, આ સરકાર એને ગાળો કાઢીને જાય તો એનાથી થોડું કઈ ખેડૂતના ઘરમાં કઈ આવવાનું છે? અહીંયા ખરેખર પંજાબના જે મુખ્યમંત્રી છે એની એવી જાહેરાત કરવાની જરૂર હતી કે ભાઈ જ્યાં નુકસાની છે તમામ નુકસાનીના જે ભરપાઈ અમે બધી ના કરી શકીએ પણ કાંઈક તમને મદદરૂપ થાય એટલા માટે તેને 1,500 કે 2,000 કરોડ રૂપિયા છે એ અમે પંજાબની તિજોરીમાંથી ફાળવશું. પંજાબની તિજોરી ઉપર તો કેમ જાણે કોબરા નાગ બેઠો હોય એમ અત્યારે મોટું ચીવી બેસી ગયા. એને ગાળો કાઢવા જો પંજાબથી પ્લેનમાં ધક્કો ખાધો છે તો એ ધક્કો ખાવાની જરૂર નથી. કરોડો રૂપિયાનો ખર્ચો આ બંને મુખ્યમંત્રી, જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના વર્તમાન મુખ્યમંત્રી, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આજનો આ કાર્યક્રમ કર્યો, પ્લેનમાં બેસીને આવ્યા ને. તમારે પ્લેનમાં બેસીને ગાળો કાઢવો થોડો ધક્કો થાય? અમને બહુ સારી ગાળો આવડે છે, અમે કાઠિયાવાડી માણસ છીએ, સતત આ સરકારને ગાળો આપીએ છીએ જ્યાં ખેડૂત સાથે ન્યાય નથી કરતા ત્યાં. તમારે ક્યાં ધક્કો ખાવાની જરૂર હતી? અહીંયા એ બધું અમે કરીએ. તમે આવ્યા છે તો તમારે બે કામ કરવાની જરૂર હતી. 1,500 કે 2,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોને મદદના રૂપમાં ફાળવવા અને બીજું કામ એ કરવાની જરૂર હતી કે જે જેલની અંદર પ્રવીણ રામ અને રાજુ કરપડા જેવા જે જાબાજ નેતાઓ જે પટા કેસની અંદર અત્યારે બંધ છે એ કઈ રીતે બહાર આવી શકે એ દિશામાં કામ કરવાની જરૂર હતી. સારા વકીલોની વાત કરવાની જરૂર હતી કે આના માટે અમે સારા વકીલો ફાળવશું.